એ ભણાવવામાં આવ્યું ના માં. હું એ જ કહું છું કે એ ભણાવો કે પૂર્વજ કોણ હતા, વંશવાલો ક્યાંથી આવ્યો તો, તમારી પેઢીમાં તમારા પૂર્વજો આ ખોડિયાલ ક્યાંથી લાયા, શિકોદર કોણ છે, મેલડી ક્યાંથી છે, આવું આવું ભણો, થોડું તો ભણો. આ તો કે સોમનાથ 7 વખત તોડ્યું અને ફલાણાએ તોડ્યું, શું એને શું કરવાનું? એને કરવાનું શું? એ આપણા પૂર્વજ થતા હતા? કોઈના પૂર્વજ થતા હતા? નતા થતા. એટલે માસ્તર તમે જ ખોટું ભણાવો છો, મને ઓળખો ને તો ઓળખાય. એટલે ખરો મળી ખરું. હા સાચું જ છે, હું સાચું જ બોલીશ. દુઃખ લાગશે, વાગશે, લોહી નીકળશે, પાટો બાંધી લેવાનો, મેલડી છો. હા એટલે આપણને ખબર હોવી જોઈએ કે આ ઘર છે તો ઘર કોનું હતું, આ ઘરમાં કોણ રહેતું હતું. ઘર તો 300 વર્ષ જૂનું છે. આ ગોખલો છે તો કોને બનાવ્યો, કેમ બનાવ્યો, અંદર માતાજી કયા છે, આ બધી શોધખોળ રાજ્યો. લોકો નવી નવી માતાઓના રસ જાગ્યા. હેડો મેલડીના ત્યાં જઈએ રવિવારે, ત્યાં આપણું દુઃખ મટાડશે. જ્યાં સુધી પેલા ગોખલા વાળી રાજી ના થાય ને, ત્યાં સુધી પેલા શિખર વાળી રાજી ના થાય, મને ઓળખો ને તો ઓળખાય. બહુ અઘરો શબ્દ છે, બહુ ગહેરો છે ને. ગોખલા વાળી રાજી ના કરી શક્યા અને મોટા શિખર વાળી રાજી કરવા નીકળ્યા છો. તમારા અવતારમાં ખોટ પડ્યો કેવાય એમ કઉ છો. મને એવું છે જ નહીં કે હું તમને કઈક સારી 4 વાતો કરું, તમારા હિત માટે જ કરું. ના, મારું કામ આ કળિયુગમાં સદાના માટે રહેશે કે તમને ઠપકો આપીને સત્યના માર્ગે મોકલું. તમને 4 વાતો સંભળાવીને તમને સત્યના માર્ગે મોકલું. કારણ કે હું આપીશ ને જ્ઞાન,